अनंत उपकारी चरम तीर्थपति श्रमण भगवान મહાવીર સ્વામીને કોટી કોટી વંદન. વિતરાગ દેવની આજ્ઞામાં વિચરતા પંચ મહાવ્રતધારી ગુરુની ભગવંતોને મારા કોટી કોટી વંદન. કેવલી પ્રરૂપિત અહિંસા પ્રધાન ધર્મને મારા કોટી કોટી વંદન. સુગ્ન શ્રાવક અને શ્રાવિકાઓને મારા જય જિનેન્દ્ર. આપણો વિષય ચાલે છે સંસ્કારનું બિંદુ, સમાધિનું અમૃત. પર્યુષણ પહેલાં આપણે જાણ્યું કે આપણે કેવા સંસ્કારો ઘૂંટવાના છે. જાણીને આપણે સમજ્યા કે આપણા કશાયો, ઈચ્છાઓ, અપેક્ષાઓ, આપણો મોહ ઇત્યાદિ હે છે, એટલે કે છોડવા યોગ્ય છે. આપણા દુઃખના કારણો પર પ્રકાશ થયો અને આપણે સમજ્યા કે હું હજી સુધી જેને મારા દુઃખનું કારણ સમજતો હતો તે તો મને દુઃખ દઈ જ શકતા નથી. મારા દુઃખનું સાચું કારણ તો મારી ઈચ્છાઓ, અપેક્ષાઓ અને કશાયો જ છે. આ અદ્ભુત સત્ય જો સમજાય અને તેમાં શ્રદ્ધા થઈ જાય તો આપણા જીવનમાં દુઃખ રહે જ નહીં. ગુરુ ભગવંતો આપણે આ જ વસ્તુ સમજાવવા જીનવાણીનો ધોધ વરસાવે છે. આપણે ખાલી જીનવાણીને ઝીલવાની છે, આપણી પાત્રતા કેળવવાની છે, જેનાથી આવી અદ્ભુત જીનવાણી આપણને પરિણમે. જીનવાણી કેવી અદ્ભુત છે તે પ્રતિક્રમણમાં 5મા શ્રમણ સૂત્રમાં બતાવ્યું છે. નિર્ગ્રંથ પ્રવચન એટલે કે જીનવાણી તે સચ્ચમ, અણુત્તરમ, કેવલિયમ, પડિપુન્નમ, નેહાવ્યમ, સંશુદ્ધમ, સલકતાણં, સિદ્ધિમગ્ગમ, મુક્તિમગ્ગમ, નિજાણમગ્ગમ, નિવાણમગ્ગમ, અવિતહમ, અવિસંધિ, સર્વ દુઃખપહીણમગ્ગમ. આવા મહાન વિશેષણો પણ તેની પૂરી મહિમા કહી નથી શકતા એવી અનંત ઉપકારી જીણવાણી છે. તે સચ્ચમ સત્ય છે, અનુત્તરમ સર્વશ્રેષ્ઠ છે, કેવડી પ્રરૂપિત કોઈ પણ વાણીની મહત્તા તેના વક્તાથી થાય છે. જીનવાણી કોઈ છદ્મસ્તે આપેલી નથી, પણ કેવળ જ્ઞાની તીર્થંકર ભગવંતોએ દીધેલી છે. પડિપુન્નમ પ્રતિપૂર્ણ છે, તેમાં કોઈ અપૂર્ણતા નથી. ન્યાયમ ન્યાયયુક્ત છે, ભગવાને કહી એટલે સાચી એમ નહીં, પણ સંપૂર્ણ તર્કથી સિદ્ધ છે. સંશુદ્ધમ પૂર્ણ શુદ્ધ છે. સલકતાણંગ માયા, નિદાન અને મિથ્યા દર્શન એ 3 શલ્ય છે, કાંટા છે, તેને દૂર કરનારી છે ને તેનાથી રહિત છે. સિદ્ધિમગ્ગમ સિદ્ધ થવાનો માર્ગ છે. મુક્તિમગ્ગમ 8 કર્મથી મુક્ત થવાનો માર્ગ છે. નિજાણમગ્ગમ સંસારથી નીકળવાનો, છૂટવાનો માર્ગ છે. નિવાણમગ્ગમ પૂર્ણ સુખ શાંતિ પ્રાપ્ત કરવાનો માર્ગ છે. અવિતહમ અવિસંધિ, અવિતહમ એટલે મિથ્યાત્વ રહિત છે, યથાર્થ છે, તેનો એક અંશ પણ અસત્ય નથી. અવિસંધિ એટલે જૈન ધર્મ સનાતન નિત્ય છે, વિચ્છેદ રહિત છે, તેમાં એક પણ વિરોધી ભાવ નથી, માટે જ તેને ન્યાયયુક્ત કરી. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, સર્વ દુઃખપહીણમગ્ગમ, સર્વ દુઃખોનો સંપૂર્ણ નાશ કરીને શાશ્વત સુખ આપનારો માર્ગ છે. આ જૈન ધર્મ જીનવાણી પામીને આપણે કેવું અમૂલ્ય રત્ન મળ્યું છે તેની આપણે ખબર જ નથી. તે આપણા ગુરુ ભગવંતો જાણે છે, અનુભવે છે, અને માટે જ આપણે વિવિધ રૂપે પીરસે છે. જીનવાણી આપણે યથાર્થ રૂપે પરિણમે તેના માટે અથાગ પરિશ્રમ કરે છે. ભગવતી સૂત્ર શતક 14માં ભગવાને ફરમાવ્યું છે કે 1 મહિનાનો નિર્મળ સંયમ પાળનાર શ્રમણ નિગ્રંથ વાણવ્યંતર દેવોના સુખને ઉલ્લંઘી જાય છે. તેનું સુખ આ દેવોના સુખ કરતાં ઘણું ઘણું વધારે છે. જીનવાણીએ આવું અનંતું સુખ અનંતાને આપ્યું, તો આપણે શું કામ બાકી રાખે? તે સુખ પામવા માટે આપણે પહેલાં આપણી પાત્રતા કેળવવાની જરૂર છે. જીનવાણી ઝીલવાને લાયક બનવાની જરૂર છે. તે લાયકાત માટે
આપણે કેવા સંસ્કારો ઘૂંટવાના છે તે આપણે જોઈ ગયા, પણ હજી આપણું પાત્ર જીનવાણી ઝીલવા માટે ખાલી નથી. અત્યારના સંસાર શરીરના મોહથી ભરેલું છે, માટે જીનવાણી આપણા હૃદય સુધી પહોંચતી નથી, બુદ્ધિમાં જ રહી જાય છે. આપણો સંસારનો મોહ એટલો બધો છે કે જે જીનવાણી આપણે ઉપાશ્રયમાં 100% સાચી લાગે છે, આપણા ભાવોને ઊંચા લઈ જાય છે, તે જ ઉપાશ્રયની બહાર પગ મૂકતા તરત જ ભૂલાઈ જાય છે. સંસારના વિચારો જીનવાણીને દૂર કરી દે છે. માટે જ ઉપાશ્રયો ગુરુ ભગવંતોના શ્રીમુખેથી જીનવાણીનું શ્રવણ ખૂબ જ ઉપકારી અને અગત્યનું છે. હવે સંસારનો મોહ આપણે કેટલો છે તે કેવી રીતે ખબર પડે? આપણા દુઃખો આપણા સંસારના મોહનું થર્મોમીટર છે. સંસારનો રસ જેટલો વધારે હશે તેટલા દુઃખ વધારે લાગશે. સંસારમાં ઈચ્છા, અપેક્ષા, આસક્તિ, મમતા જેટલી વધારે તેટલા દુઃખ વધારે લાગશે. દુઃખનું કારણ ઉદય ભાવ નથી, કર્મના ઉદયથી મળતા સંયોગો, સંબંધો નથી, પણ આપણો સ્વભાવ છે. દુઃખ વસ્તુ કે વ્યક્તિના કારણે લાગતું જ નથી, પણ તેમાં રહેલી આપણી મમતાના કારણે આપણે દુઃખી થઈએ છીએ. આપણે જેટલું દુઃખ વધારે લાગે તેટલો આપણામાં સંસાર વધારે બેઠેલો છે. સંસારમાં અકળામણ, અથડામણ જેટલી વધારે હોય તે બતાવે કે આપણી ઈચ્છાઓ, અપેક્ષાઓ કેટલી છે. માટે જ ભગવાને કહ્યું કે પહેલાં સંસ્કારો ઘૂંટો તો ધર્મ કરવાની લાયકાત આવશે. આપણા સંસારના મોહનું અકાઉન્ટ તૈયાર કરવા માટે રોજ રાતના પથારી સાથે પાથરણું અટેચ કરો. ભગવાન કહે છે કે રોજ સૂતા પહેલાં 10 મિનિટ આખા દિવસને જુઓ. સવારથી રાત સુધીમાં આપણે ક્યાં ક્યાં દુઃખી થયા, ક્યારે ડિસ્ટર્બ, અપસેટ થયા, કોના ઉપર ગુસ્સો કર્યો. આ વિચારો આપણી અંદર રહેલા સંસારનું થર્મોમીટર બનશે. જો આપણે લાગે કે આખો દિવસ હાઈવેમાં ગયો, કોઈ સમજતું નથી, કોઈ સાંભળતું નથી એવું લાગે તો થર્મોમીટર વોર્નિંગ બીપ કરશે. સંસારનો રસ ઘટાડો, નિર્વેદ વધારો. સુખી થવા માટે સંસારના રસની જે અપર લિમિટ છે તેનાથી આપણું થર્મોમીટર તો ઘણું ઊંચું રીડિંગ બતાવે છે. આજકાલના ગેજેટ્સ આપણે જાતની વોર્નિંગ આપી શકે છે. એવું એક ગેજેટ આપણી અંદર બેસાડવાની જરૂર છે. જેવા અપસેટ થઈએ કે અંદરથી અવાજ આવે, સંસારની ક્વિક સેન્ડમાં તું ઉતરી રહ્યો છે, જલ્દી બહાર નીકળ, હજી ટાઈમ છે. ગુરુ ભગવંતો કહે છે કે પુણ્યના ઉદયથી આપણા દિવસો સારા નથી જતા, પણ મોહનો વિજય કરીએ તો દિવસો સારા જાય છે. સારી વસ્તુઓ મળવાથી સુખ નથી મળતું, તેનાથી તો ખાલી તૃષ્ણા વધે છે. વસ્તુ પ્રત્યેની મમતા અને ઈચ્છા ઓછી થાય ત્યારે સુખ મળે છે. વ્યક્તિઓ કે સંબંધો સારા મળી જાય તો સુખ નથી મળતું, તેનાથી આપણી અપેક્ષાઓ વધે છે. આપણા રાગ દ્વેષ ઘટે ત્યારે સુખ મળે છે. આપણે સમજાય છે કે આપણા દુઃખોનું લિસ્ટ, ફરિયાદોની યાદી તે આપણા મોહ અને મમતાના રીડિંગ છે, જેના પરથી સંસારના આપણા અટેચમેન્ટની ઇન્ટેન્સિટી આપણે જજ કરી શકીએ. આપણે જે દુઃખ લાગે છે તે આપણા વર્તમાનના મોહનું થર્મોમીટર છે અને ભૂતકાળના પાપોનું થર્મોમીટર છે. માટે મોહ જેટલો ઘટાડશું તેટલું દુઃખ ઘટશે. આ વાત એક રૂપક દ્વારા જ્ઞાનીઓ સમજાવે છે. એક મલ્ટીમિલિયનર પોતાના ભવ્ય સ્કાયસ્ક્રેપરમાં પોતાના પરિવાર સહિત રહે છે. પુણ્યના ઉદય છે માટે 5 દીકરાના પરિવાર સાથે જ રહે છે. દેવલોકના સુખ ભોગવે છે. ચોમાસામાં એક રાત તેને સ્વપ્નમાં પોતાનું હાઈ રાઇઝ ઘર આખું બળતું દેખાય છે. તે ગભરાઈ જાય છે, પણ સ્વપ્ન સમજીને ભૂલી જાય છે. બીજી રાતે તે જ સ્વપ્ન પાછું આવે છે. પોતાનું આવડું મોટું બિલ્ડિંગ આગમાં ભળભળ બળે છે.
હવે તેને ચિંતા થાય છે. તેનું ઘર આખા શહેરનો લેન્ડમાર્ક છે. ખૂબ પ્લાનિંગ કરીને ઘર બનાવ્યું હતું. વર્લ્ડની બેસ્ટ વસ્તુઓથી ઇન્ટિરિયર્સ ડેકોરેટ કર્યા હતા. એટલે તેમને ઘર માટે ખૂબ મોહ હતો. ઘરમાં ઘણી પ્રાઇડ હતી. પણ આગના સ્વપ્નોથી હવે તેને આ ઘર ડંખવા લાગ્યું. તેને એમ જ લાગવા લાગ્યું કે આ ઘર અમારે છોડી દેવું જોઈએ. હવે અહીંયા રહેવાતું નથી. ત્રીજી રાતે તે જ સમયે ફરી પાછું તે જ સ્વપ્ન. હવે તે ચૂપ ન રહી શક્યા. પરિવારને બોલાવીને કહ્યું કે આપણે આજે જ બીજા ભાડાના ઘરમાં રહેવા જવાનું છે. હવે આ ઘરમાં એક રાત પણ નહીં રહેવાય. દીકરાઓ ખૂબ સમજાવે છે કે અમે એમ કંઈ આગ લાગતી નથી, પણ તે કહે છે કે હવે મને આ ઘરનો મોહ જ નથી. તે મને કાંટાની જેમ ખૂંચે છે. આજે ને આજે જ આપણે બીજે શિફ્ટ થવાનું જ છે. બન્યું પણ એવું કે તેઓ શિફ્ટ થઈ ગયા અને તે જ રાતે તોફાન આવ્યું. ઘર ઉપર વીજળી પડી ને આવું ઊંચું ભવ્ય ઘર બળીને રાખ થઈ ગયું. બધા બૂમાબૂમ કરતા હતા કે ઘર સળગી રહ્યું છે, પણ તે કરોડપતિ તો શાંતિથી બેઠા હતા. તેમના પેટનું પાણી હલતું નથી. તેમને તો ઘરનો હવે મોહ જ ન હતો. પોતાને અને પોતાના પરિવારને બચાવ્યા તેની ખુશી જ હતી. આવો કરોડપતિ આપણો આત્મા છે. સ્કાયસ્ક્રેપર ઘર જેવું આપણું શરીર છે. પત્ની સમાન મન અને દીકરાઓ સમાન 5 ઇન્દ્રિયો છે. ચોમાસા સમાન 5મો આરો દુષમ કાળ છે. વરસાદના પાણી રૂપી દુઃખો વરસી રહ્યા છે. મોત રૂપી વીજળી ગમે ત્યારે આ શરીરને સળગાવી નાખશે. વીજળી પડે, મોત આવે તે પહેલાં ભાડાના ઘરમાં રહેવા લાગો. એટલે કે આ શરીર વર્તમાન સંસારને ભાડાનું ઘર સમજી, ટેમ્પરરી સમજી ને તેનો મોહ ઘટાડો. મન રિબેલ કરશે, ઇન્દ્રિયો ના પાડશે. પુણ્ય શા માટે છોડવાના? સુખ કામભોગો શા માટે છોડવાના? સામે ચાલીને સહન શા માટે કરવાનું? તેનો જવાબ છે કે ઘણા મોટા દુઃખથી બચવા માટે. થોડું સહન કરી લેવું લાભદાયક છે. આ શરીરનો સંસારનો મોહ સાધુ ભગવંતો છોડી દે છે, માટે તેઓ દુઃખી થતા નથી. સદા પ્રસન્ન જ રહે છે. આપણે પણ સુખી થવું હોય તો આપણા હૃદયમાં આ વાક્ય કોતરી લેવું કે મારા દુઃખનું કારણ મારો મોહ જ છે. આ વાત હવે આપણે બરાબર સમજાઈ ગઈ કે સંસારનો મોહ ઘટશે ત્યારે આપણા દુઃખ ઘટશે. હજી સુધી આપણે આપણા સંસારમાં જ એટલા મૂંઝાયેલા હતા કે ધર્મનો તો વિચાર પણ આવતો નથી. હવે એમાંથી બહાર આવ્યા એટલે ધર્મ કરવાનું મન થયું. પણ હવે આપણે શરીરનો મોહ નડશે. જેટલા શરીરની મમતા, રસ, ચિંતા વધારે તેટલો ધર્મ ઓછો થશે, નબળો થશે. ધર્મમાં ઉત્સાહ નહીં આવે, વેગ નહીં આવે. શરીરને સાચવીને ધર્મ થઈ જ શકતો નથી. લગ્નમાં પહેરવા માટે લાખોના કપડાં કરાવ્યા, તૈયાર થયા અને ઘરનું કોઈ કામ આવી ગયું, રસોડામાં જવું પડ્યું, ત્યારે કામમાં ધ્યાન રહેશે જ નહીં, કેમ કે જીવ કપડામાં જ છે. આવા ભારી કપડાં પહેરીને કોઈ બાથરૂમમાં ધોકો લઈને કપડાં ધોવા નથી બેસતું. કપડાની કિંમત આપણા મન પર બરોબર અંકાયેલી છે. એવી જ રીતે આત્માને ધોવો છે. ચરિત્રરૂપી ધોકો છે. તપનો સાબુ છે. ઝીણવાનીનું પાણી છે. પણ શરીરરૂપી ભારે કપડાનો મોહ છે ત્યાં સુધી આત્મારૂપી કપડું ધોવાશે નહીં. શરીરનો મોહ જેટલો વધારે તેટલો ધર્મ કરતાં શરીરમાં જીવ વધારે રહેશે. પરિણામે ધર્મ થતો નથી, આત્મા શુદ્ધ થતો નથી. સમકીતી દેવો જ્યારે દેવલોકમાં હોય ત્યારે સતત મનુષ્ય ભવ, આર્યક્ષેત્ર અને ઉત્તમ કુળના મનોરથો સેવે છે. તેમને મનુષ્યનો ભવ ધર્મ કરવા માટે જોઈએ છે. મનુષ્ય ભવ મળ્યો ત્યારે સાથે ઔદારિક શરીર ફ્રીમાં મળ્યું. પણ હવે જો શરીરનો મોહ તીવ્ર થઈ ગયો તો ધર્મ ભૂલાઈ જશે. દેવલોકના સુખ છોડીને મનુષ્ય ભવમાં આવ્યા. વૈક્રિય શરીર છોડીને ઔદારિક શરીર બનાવ્યું, પણ બધું નકામ. જેના માટે મનુષ્ય ભવ જોઈતો હતો તે ધર્મ ભૂલાઈ ગયો.
શરીરના મોહમાં જ અટકી ગયા. આપણી જેમ ઉંમર વધે તેમ શરીરનો રસ ઘટવો જોઈએ, પણ થાય છે એનાથી ઊંધું. સંસારથી નવરા પડી રિટાયર થઈએ છીએ, પણ શરીરથી નવરા નથી થવાતું. નાના હતા ત્યારે શરીરની ચિંતા હતી, તેના કરતાં ઉંમર વધતાની સાથે શરીરનું લક્ષ્ય, તેની ચિંતા વધે છે, તેનો મોહ વધે છે. જ્યાં સુધી શરીરનો રસ ન ઘટે ત્યાં સુધી ધર્મ માટે સમય જ ન નીકળે. ધર્મ કરીએ તો પણ જીવ ધર્મમાં નહીં, શરીરમાં જ રહે. જેવી રીતે બાળક નાનું છે, તેને શીખવાડવામાં આવે કે તારે મોટા થઈને ડૉક્ટર બનવાનું છે. કોઈ પૂછે તો બાળક કહેશે કે મારે મોટા થઈને ડૉક્ટર બનવું છે. ડૉક્ટર કોણ છે, કેવી રીતે બનાય, તેના માટે કેટલું ભણવું પડે, તે કાંઈ તેને ખબર નથી. તેને તો પોતાના રમકડામાં જ રસ છે. રમકડાનું મૂલ્ય કાંઈ નથી, છતાં તેના માટે તો તે રમકડા જ તેનો સંસાર છે. બાળક જેમ જેમ મોટો થાય, ભણવાનું ચાલુ થાય, ત્યારે તે રમકડા તેને છોડાવી ભણવા બેસાડવો બહુ મુશ્કેલ છે, કારણ તેને ભણવામાં રસ જ નથી. રમવામાં જ રસ છે, પણ તે જેમ મોટો થતો જાય તેમ ભણવાનું વધતું જાય, ભણવાનો સમય વધતો જાય, રમવાનો સમય ઓછો થતો જાય. પરીક્ષાના દિવસોમાં તો રમવાનો વિચાર પણ ના આવે. જેમ જેમ મોટો થતો જાય, ભણવાનો રસ વધતો જાય, તેમ તેમ રમકડા તો વેસ્ટ ઓફ ટાઈમ લાગે. મેડિકલમાં આવે ત્યારે તો ભણવા સિવાય કાંઈ દેખાય જ નહીં. મમ્મીએ જમવા માટે પણ પરાણે ચોપડીઓ મુકાવવી પડે. આવું આપણે આપણી નજર સામે રોજ જોઈએ છીએ કે જેમાં રસ હોય તેમાં પ્રવૃત્તિ સ્વાભાવિક વિલીન થઈ જાય છે. કોઈએ કાંઈ કહેવું નથી પડતું, પ્રેરણા કરવી નથી પડતી, ધક્કા મારવા નથી પડતા. જે લોજિક આપણા સંસાર માટે, આપણા બાળકો માટે ક્રિસ્ટલ ક્લિયર છે, ઓબ્વિયસ છે, તે જ લોજિક આપણા આત્મા અને ધર્મને પણ અપ્લાય થાય છે, પણ તે આપણે સમજાતું જ નથી. ઉપકારી ગુરુ ભગવંતો જ્યારે આપણે સમજાવે છે ત્યારે આપણે એમ જ લાગે છે કે એમણે સંસાર છોડી દીધો છે, એમના માટે સહેલું છે. આપણે તો હજી સંસારમાં છીએ, આપણે આવું કેવી રીતે કરી શકીએ? આ આપણો સંસારનો મોહ બોલે છે, સંસારનો રસ બતાવે છે. ભગવાન કહે છે કે આપણે પણ નાના બાળક જેવા છીએ. આપણે બોલતા શીખવાડ્યું કે મારે મોક્ષમાં જવું છે, એટલે આવું બોલવા લાગ્યા. પણ સાધક નાનો છે ત્યાં સુધી તેને ખબર નથી કે મોક્ષે જવા માટે કેવો ધર્મ કરવો પડશે, કેવા ઉપસર્ગ પરિસરો સહન કરવા પડશે, કેવા ઉગ્ર તપ, વ્રત પચખાણ કરવા પડશે, કેટલી ક્ષમતા અને ક્ષમા રાખવી પડશે. સાધક હજી નાનો છે, માટે તેને ખબર નથી કે મોક્ષ કેવી રીતે જવાય. એનો જીવ હજી શરીરમાં જ છે. જીવ શરીરમાં છે એટલે ધર્મ ઓછો થાય છે. જેમ જેમ મોટો થતો જશે, એટલે કે સાધનામાં આગળ વધતો જશે, તેમ તેમ શરીરનો રસ ઘટતો જશે અને ધર્મમાં પ્રવૃત્તિ વધતી જશે. જેટલી શરીરની મમતા ઘટશે તેટલો ધર્મ વધશે. શરીરનો મોહ ઘટાડવાને માટે અન્યત્વ ભાવનાનું ચિંતન ખૂબ જ ઉપકારી છે. આપણે એવું ચિંતન કરીએ કે હું આત્મા છું. આત્મા અને શરીર જુદા છે. શરીર સાથે સૌથી પહેલી સગાઈ કરી, પણ એનાથી તો હું સાવ જુદો છું. શરીર જડ છે, હું ચેતન છું. આ શરીરની સાથે જ મારી જાતને આઈડેન્ટિફાય કરું છું. જ્યારે હું મારો વિચાર કરું ત્યારે આ શરીરરૂપી વ્યક્તિનો જ વિચાર કરું છું. એવા શરીરથી પણ જો હું જુદો છું તો પુત્ર, પરિવાર, સ્નેહી, સંબંધીથી તો જુદો જ છું. આ શરીર તે હું નથી, આ શરીરમાં રહેનારો તે જ હું છું. શરીરને મારે રયણ કરંડગ એટલે રત્નના કરંડિયા પેટીની જેમ હજી સુધી સાચવ્યું છે. હવે આત્માને કહેવાનું છે કે હે ચેતન, તું જળમાં ન અટવાઈ જા. આપણે આ શરીરની શાતામાં જ અટકી જઈએ છીએ, એટલે સાચા સુખથી લટકી જઈએ છીએ. માટે હવે આપણે નક્કી કરવાનું છે
કે શરીરને શ્વાસ વગર ચાલશે, પણ ધર્મ વિનાનું જીવન નહીં જ ચાલે. સંસારમાં આપણે બહુ હોશિયારી વાપરી, બુદ્ધિમાન તો અનંત વાર થયા, પણ શું મળ્યું? અનંતા જન્મ મરણ જ મળ્યા. હવે થોડી હોશિયારી ધર્મમાં બતાવીએ. બુદ્ધિવાન નહીં, બોધિવાન થઈને બતાવીએ. બોધિ અપાવે તે જ સાચી બુદ્ધિ કહેવાય. ભગવાનના ઘણા સાધકોએ શરીરનો મોહ તોડીને મોક્ષ પ્રાપ્ત કર્યું. ઘણા સાધકોમાંથી ખુદ ભગવાને કાકંદીના ધનના અણગારના વખાણ કર્યા. તેમની વાત આપણે આગળ કરીશું. તેમણે શરીરનો મોહ કેવો છોડ્યો તે સાંભળીને આપણે પણ એમની જેમ સંસાર અને શરીરનો મોહ છોડીને વહેલા મોક્ષ જઈએ, એ જ હવે આપણી ભગવાનને પ્રાર્થના રહે છે. જય જિનેન્દ્ર. વિતરાગ વાણીથી ઓછું અધિક વિપરીત ભણાણું ગણાણું હોય તો અર્યંત અનંતાસિત કેવડી ભગવાન આપની સાક્ષીએ તસ્સમિચ્છામિ દુક્કડમ. આજના પચખાણ. હું આ શરીર નથી, હું તેનાથી જુદો એવો આત્મા છું. આજે આ પદની એક માળા ગણવી. તસ બંતે પડિકમામી નિંદામી ગરિહામી અપ્પાણંગ વોસિરામી. માંગલિક. ગુરુદેવની આજ્ઞાથી ચત્તારી મંગલમ અર્યંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનત્તો ધમ્મો મંગલમ. ચત્તારી લોગુત્તમા અર્યંતા લોગુત્તમા સિદ્ધા લોગુત્તમા સાહુ લોગુત્તમા કેવલી પનત્તો ધમ્મો લોગુત્તમો. ચત્તારી શરણમ પવજ્જામિ અર્યંતા શરણમ પવજ્જામિ સિદ્ધા શરણમ પવજ્જામિ સાહુ શરણમ પવજ્જામિ કેવલી પનત્તમ ધમ્મમ શરણમ પવજ્જામિ. એ ચાર શરણા, ચાર માંગલિક, ચાર ઉત્તમ કરે જે ભવસાગરમાં ન ડૂબે તે. સકલ કર્મનો આણે અંત, મોક્ષ તણા સુખ લેહ અનંત. ભાવ ધરીને જે ગુણ ગાય, તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં હી શરણાચાર, અવર શરણ નહીં કોઈ. જે નર નારી આદરે, અક્ષય અવિચળ પદ હોય. અંગૂઠે અમૃત વસે, લબ્ધિ તણા ભંડાર. ગુરુ ગૌતમને સમરીએ, મન વાંછિત ફળ દાતાર. ભાવે ભાવના ભાવીએ, ભાવે દીધે દાન. ભાવે ધર્મ આરાધીએ, ભાવે કેવળ જ્ઞાન.